Very good morning. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતીમાં પાઠ 9 રંગબેરંગી મસાલિયું એમાં પાર્ટ 5 જોઈશું, એટલે કે 5મો ભાગ જોઈશું. આપણે આઈડલ બુકની અંદર ભાગ 4 જોઈ ગયા છે. આજે ભાગ 5 જોઈશું. ચાલો તો શરૂઆત કરીશું. બાળ દોસ્તો, આજે આપણે ભાગ 5 જોઈશું, કલસોર, ગુજરાતી ધોરણ 3ની અંદર. ચાલો તો આઈડલ બુકમાં આપણે ખોલીશું. પ્રશ્ન 19 સુધી જોઈ ગયા હતા. પ્રશ્ન 20 જોઈશું. ઉદાહરણ પ્રમાણે વાક્યોની નવી માહિતી ઉમેરતા જઈશું. ચલો, ઉદાહરણ કેવું આપ્યું છે? મેં કૂતરો જોયો. તો મેં કાળો કૂતરો જોયો. અહીંયા શું ઉમેર્યું? કાળો ઉમેર્યો છે. મેં એક કાળો કૂતરો જોયો. તો અહીંયા એક વધુ ઉમેર્યું છે. મેં એક મોટો કાળો કૂતરો જોયો. તો મોટો ઉમેર્યું છે. અહીંયા જો આપણને વાક્યની અંદર વધારે શબ્દો ઉમેરીને આપણે વધારે વાક્યને સમજૂતી વધારેલી છે. જો અહીંયા એ જ રીતે પ્રશ્ન 1ની અંદર આપણે રૂક્ષાના એ ફરાક ખરીદ્યું. રૂક્ષાના એ પીળું, અહીંયા આપણે શું ઉમેર્યું? પીળું ફરાક ખરીદ્યું. રૂક્ષાના એ એક પીળું ઉમેર્યું. તો અહીંયા એક પીળું ઉમેર્યું. રૂક્ષાના એ દુપટ્ટાવાળું, જો એ દુપટ્ટાવાળું એક પીળું, તો એ ઉમેર્યું અને વાક્યને વધારો કર્યો છે. ચલો, એ જ રીતે આપણે 2 નંબરમાં હાર્દિક દોડે છે. તો શું થશે? હાર્દિક ઝડપથી દોડે છે. અહીંયા ઝડપથી ઉમેર્યું છે. હાર્દિક ખૂબ ઝડપથી દોડે છે. તો ખૂબ. હાર્દિક હરીફાઈ જીતવા ખૂબ ઝડપથી દોડે છે. ચાલો ફરીથી જોઈશું આપણે. સૌથી મોટું કોણ હતું ઘરમાં? દાદીમાં. સૌથી નાનું ઘરમાં કોણ હતું? સ્વીટુ. 3 નંબરમાં સૌથી અણીદાર ચપ્પુ. શું હતું? ચપ્પુ. અને 4થા નંબરમાં સૌથી મોટું શું છે? કાતર. 5 નંબરમાં હિંચકો. સૌથી ઊંચું શું છે? હિંચકો. 6 નંબર જોઈએ, સૌથી નાનું બોલપેન. 7 નંબરમાં સૌથી લીસું શું છે? સ્વીટુના ગાલ. સૌથી ખરબચડું શું હતું? પથ્થર. તો આ બાળ દોસ્તો આપણે 21 પ્રશ્નમાં પાના નંબર 150 થી 151 પેજ ઉપર આપેલો ફકરો સ્વીટુ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખ્યા છે. પ્રશ્ન નંબર 22 જોઈએ. આદ્યાબહેન અને અદ્રતભાઈનો જે સંવાદ આપ્યો છે તેના પરથી આપણે સાચા શબ્દ પર ખરાની નિશાની કરીશું. બાળ દોસ્તો, આપણે પાઠમાં બરાબર ધ્યાન આપ્યું છે તો આપણે લખી શકીશું, નહીતર ફરીથી પુસ્તક ખોલવાની જરૂર પડશે. ચાલો, 1 નંબરમાં આદ્યાબહેન પ્રખ્યાત, વૃદ્ધ, નકામા કે હોશિયાર જાસૂસ હતા. તો શું લખીશું? પ્રખ્યાત ઉપર ખરાની નિશાની કરીશું. આદ્યાબહેન પ્રખ્યાત જાસૂસ હતા. 2 નંબર, આદ્યાબહેન પાસે પોલીસ નહોતી. આમ ગામ લોકો, સરસ, ગામ લોકો આવશે. શું આવશે જવાબમાં? ગામ લોકો સલાહ લેવા આવતા. તો આપણે ગામ લોકો પર ખરાની નિશાની કરીશું. 3 નંબરમાં ને 4 પગ કે 2 કાન 1 પૂંછડી હોય છે. તો કોને હોય? પ્રાણીને. 4 નંબરમાં અદ્રતભાઈના ઘોડાના વાળ કેવા હતા? સોનેરી હતા. તો બાકીનો છેદ મારી દઈશું આપણે. 5 નંબરનો પ્રશ્ન. અદ્રતભાઈના ઘોડાની ત્વચા ચમકતી હતી. તો ચમકતી ઉપર
ખરાની નિશાની કરીશું. પ્રશ્ન 23 જોઈશું. વાક્ય વાંચો. કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 1. હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ખાલી જગ્યા અહીંયા ક્રિયા આપી છે કરવું, તો કરતી હતી. અહીંયા આપણે શું વાપરીશું? કરતી હતી. આગળ જોઈએ. અત્યારે ત્યાં આંગણામાં ચીચી, આંગણામાં આવશે, અહીંયા આંગણા નહીં આવે પણ આંગણામાં ચીચી કરે છે. કરવુંનું શું થયું? ચીચી કરે છે. 2 નંબરમાં ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ખાલી જગ્યા ગાવુંનું શું થશે? ગાતા હતા, ગીત ગાતા હતા. આજે ઘરના સાંપરા પર વાંદરાભાઈ ગીત ગાય છે. 3 નંબરનો પ્રશ્ન. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાલી જગ્યા અહીંયા કૌંસમાં ખાવું આપ્યું છે, તો ખાધી હતી. ગઈકાલે એટલે આપણે શું જોયું? ભૂતકાળમાં થઈ ગયું. ખાધી હતી, હતો, હતી એવા શબ્દો વપરાય ત્યારે આપણે થઈ ગયેલી, ગઈકાલની વસ્તુ થઈ ગયેલી છે અને હવે પછી થશે એટલે ભવિષ્યમાં થશે, તો ભવિષ્ય. અને આજે જો અહીંયા આજે શાળામાં પણ તે પૂરી ખાય છે, તો અહીંયા ખાવાની પ્રક્રિયા ચાલુ છે. શું છે? તરતની પ્રક્રિયા બને છે. આજે, ગઈકાલે અને આવતીકાલ એ રીતે આપણે શબ્દો બનાવેલા છે. 4 નંબરમાં અંકિત રજાઓમાં અમદાવાદ જો અહીંયા ગયો હતો, જવું ગયો હતો એટલે અમદાવાદ થઈ ગયેલું, પહેલાં અમદાવાદ ગયેલો છે. અત્યારે તે નડિયાદ જતો હતો, તો એ 2 નડિયાદ જતો હતો, ભૂતકાળ થઈ ગયેલું છે. 5 નંબરમાં જાવેદ બાગમાં ફૂલ છોડ રોપ્યો હતો. ફૂલ છોડ ક્યારે રોપ્યો હતો? રોપી દીધેલો છે. આજે તે તુલસીનો છોડ રોપે છે, તો ચાલુ પ્રક્રિયા છે. રોપવું એટલે રોપે છે. 6 નંબર રવિન્દ્ર ગઈ મેચમાં સદી ફટકારી હતી. ફટકારવાનું ફટકારી હતી. આજે મેચમાં પણ તે સદી ફટકારી રહ્યો છે, તો ચાલુ મેચ છે એવું કહી શકાય. 7 નંબરનો પ્રશ્ન. બાળકો મમ્મી પપ્પા સાથે ગઈકાલે મેળામાં ફરવુંનું શું આવશે? ફરતા હતા. આજે પણ દાદા દાદી સાથે મેળામાં ફરી રહ્યા છે. ફરવુંનું આવશે ફરી રહ્યા છે. તો પ્રશ્ન 7 પૂરો કર્યો આપણે. 24 નંબરનો પ્રશ્ન જોઈશું. નીચેના કોઠામાંથી પ્રાણીઓના નામ શોધીને લખો. અહીંયા જો એક કોષ્ટક આપેલું છે આપણને, તો આ કોષ્ટકની અંદર આપણે પ્રાણીઓના નામ શોધીને લખવાનું. જો એ હાથી, ઘોડો, ગાય, ગધેડું, બકરી, ઘેટું, ઊંટ, ભૂંડ, ભેંસ અને સસલું. તો આ આપણે કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધીને લખેલા છે. અહીંયા પ્રાણીઓની તેમની સાથે બંધ બેસતા શબ્દ લખવાના છે. જો અહીંયા જવાબો આપેલા છે આપણને આ બાજુ, અ અને બ માંથી શોધીને અહીંયા જવાબ લખેલા. સસલું, તો સસલાની સામે શું આવશે? ઈ. સસલાની સામે ઈ, તો સસલું શું કરે? તેજ દોડ. નાનો ઈ એટલે તેજ દોડે છે. 2 નંબરમાં ઊંટ, તો અવાળું આવશે. જો અહીંયા અવાળું, તો ક્યાં છે અવાળું? રણનું વાહન છે. 3 નંબરમાં ભૂંડ. ભૂંડ શું આવશે? 3 નંબરમાં આ વાળું, તો બીકણ. શું આવશે? ભૂંડ બીકણ આવશે. 4 નંબરમાં બકરી, તો ઈ વાળું 2 કરે છે, તો અહીંયા આપણે લખેલું ઈ. 5 નંબરમાં ગાય, તો એ ક્યાં છે? ગાય શું બોલશે? તો ગાયની અંદર આપણે માર્કણી આવશે.
એ અહીં નંબરમાં માર્કણી. 6 નંબરમાં ભેંસ આવશે દૂધણી તો ઉ વાળું આવશે. 6 નંબરમાં ઉમેરેલું છે. 7 નંબરમાં ગધેડું તો શું આવશે? ગધેડું એ. વચ્ચી વચ્ચી બોલે ને ગધેડું તો વચ્ચી વચ્ચી કરીશું. 8 નંબરની અંદર હાથી તો હાથી શું કરશે? હાથી અમે શું લખીશું આપણે? તો 8 નંબરમાં ઉ મોટો ઉ કરીશું એટલે જાડો પાડો હાથી. 9 નંબરમાં ઘેટું તો ઊનનો ઢગલો. ઊન આપે ને તો ઊનનો ઢગલો કરીશું. ચાલો 26 નંબરનો પ્રશ્ન. નીચેના શબ્દો પરથી વાનગીનું નામ લખો. અહીંયા જો જ લ અને બ આપેલું છે તો આ વાનગી કયા શબ્દમાં આવશે? જ લ અને બ. જલેબી સરસ. સ મ અને સ કઈ વાનગીમાં આવશે? સમોસું સરસ. ભ જ અને ય તો ભજીયા. હા, તમારા મોઢામાં પાણી આવી ગયું ને? સરસ. લ પ અને સ તો લાપસી. ર ટ અને લ કયા વાનગીને આવશે? રોટલો સરસ. રોટલી રોટલો. મ હ અને થળ તો મોહન થાળમાં આવશે. સરસ. આપણે વાનગીના નામ જોયા. હવે 27 નંબરમાં શું જોઈશું? નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો જોઈશું. બટાકા તો બટાટા આવશે. દોસ્તાર તો મિત્ર આવશે. સુગંધ તો સુવાસ. સહેજ તો જરા. મમ્મી તો માં. ચહેરો તો મુખ આવશે. પપ્પા તો પિતા અને મરજી તો ઈચ્છા આવશે. અરીસો તો દર્પણ. અણીદાર તો ધારદાર. જાણીતા તો પ્રખ્યાત. ઘોડો તો અશ્વ. શહેર તો નગર અને હિંચકો તો ઝૂલો અને દુખાવો તો પીડા. આ થયા આપણા સમાનાર્થી. પ્રશ્ન 28ની અંદર આપણે સાચી જોડણી સુધારીને ફરીથી લખીશું. મસાલિયું તો એ આપણે જોઈએ દીર્ઘની જગ્યાએ રસ્વઈ લને લાગ્યું છે અને યને માથે મીંડું કરેલું છે. મસાલિયું. લીંબોળી તો લીંબોળી કર્યું છે. રાંધણિયું તો અહીંયા અણને માથે દીર્ઘ લાવે તો આપણે રસ્વઈ લગાવેલી. ખીચડી તો ખીચડી આવશે. ખીચડી નહીં આવે. મીઠાઈ તો એ મોટો વાપરેલો છે. હિંચકાની અંદર હિંચકોમાં રસોઈની જગ્યાએ દીર્ઘ લગાવેલો છે. જાસૂસ તો શરણાઈના સને બદલા સસલાનો સ વાપર્યો છે. સિદ્ધિ તો અહીંયા આ રીતે આપણે સિદ્ધિ લખીશું. બાળ દોસ્તો, આપણે આજે આઇડલ બુકમાં આપણે ભાગ 4ની અંદર જે ભણ્યા એ આજનું આપણું હોમવર્ક ગણીશું. તો આપણે આઇડલ બુકની અંદર આજના હોમવર્ક તરીકે લખીશું. નેક્સ્ટ ભાગમાં મળીશું. ત્યાં સુધી ઓકે, બાય બાય.